નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં સમયે અંતર અને ઝડપના દાખલાઓ જોઈને માથું દુખે છે? જો હા, તો બસ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચલો, આજે આપણે સાથે મળીને આ ટોપિકને એટલો સરળ બનાવી દઈએ કે પરીક્ષામાં પૂરા માર્ક્સ આવે. હું છું દિશા એકેડેમીમાંથી અને અમારો પ્રયત્ન છે કે આપને સફળતાની સાચી દિશા મળે. તો તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ. સાચું કહેજો, આવા દાખલા જોઈને થોડો ગભરાટ થાય છે, ખરું ને? પણ વિશ્વાસ રાખજો, આ સમજૂતીના અંત સુધીમાં આ જ ટોપિક આપનો ફેવરિટ બની જશે. કોઈપણ મોટી ઇમારતનો પાયો મજબૂત હોવો જોઈએ. તો ચાલો સૌથી પહેલા આપણે આના એકદમ બેઝિક એટલે કે પાયાના કોન્સેપ્ટ્સને સમજી લઈએ. તો સૌથી પહેલી અને સિમ્પલ વસ્તુ છે અંતર એટલે કે ડિસ્ટન્સ. મતલબ કે કોઈ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે કેટલું ચાલી, બસ એ લંબાઈને જ અંતર કહેવાય છે. હવે આવે છે સમય. જે અંતર આપણે કાપ્યું એ કાપવા માટે જે પણ મિનિટ, કલાક કે સેકન્ડ લાગી એને જ કહેવાય છે સમય. એકદમ સરળ. અને હવે આ બંનેને જોડતી કડી એટલે ઝડપ એટલે કે સ્પીડ. સિમ્પલ ભાષામાં 1 કલાકમાં કે 1 મિનિટમાં કેટલું અંતર કપાયું એ ઝડપ છે. જેમ કે કોઈ ગાડી 1 કલાકમાં 60 કિલોમીટર જાય તો એની સ્પીડ થઈ 60 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, તો હવે આપણે સમજીએ કે આ ત્રણેય વસ્તુઓ ગણિતમાં એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે. વાત કરીશું એમના ફોર્મ્યુલા અને ખૂબ જ જરૂરી એવા કન્વર્ઝનની. આ સ્લાઇડ બરાબર ધ્યાનથી જોજો. મજાની વાત એ છે કે આ 3 અલગ અલગ સૂત્રો નથી. આ તો એક જ સૂત્રના 3 રૂપ છે. ખાલી એક જ યાદ રાખી લો. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. બસ, બાકીના 2 તો એના પરથી આપોઆપ બની જશે. પરીક્ષામાં સૌથી વધુ વખત આ જ કન્વર્ઝન પૂછાય છે. કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો કંઈ જ નથી કરવાનું. ખાલી આપેલી ઝડપને 5/18 વડે ગુણી નાખો. બસ, જેમ કે 72 કિલોમીટર પ્રતિ કલાકને 5/18 વડે ગુણીએ તો જવાબ આવે 20 મીટર પ્રતિ સેકન્ડ. અને હા, આ 5/18 અને 18/5માં કન્ફ્યુઝન થતું હોય તો એના માટે એકદમ સિમ્પલ ટ્રીક છે. યાદ રાખો, જ્યારે મોટા યુનિટમાં જવું હોય એટલે કે કિલોમીટર પર કલાકમાં તો મોટી સંખ્યા એટલે કે 18 ઉપર આવશે અને નાના યુનિટ મીટર પર સેકન્ડમાં જવું હોય તો નાની સંખ્યા એટલે કે 5 ઉપર આવશે. છે ને સરળ? ચાલો હવે એક સ્ટેપ આગળ જઈએ. માની લો કે મુસાફરીમાં ઝડપ વારંવાર બદલાય છે, તો પછી સરેરાશ ઝડપ એટલે કે એવરેજ સ્પીડ કઈ રીતે શોધવી? ચાલો જોઈએ. સરેરાશ ઝડપનો ફોર્મ્યુલા એકદમ સીધો છે. કુલ કેટલું અંતર કાપ્યું એને કુલ કેટલો સમય લાગ્યો એના વડે ભાગી નાખો. અહીં એક ભૂલ બધા કરે છે. એ લોકો ઝડપની સરેરાશ કાઢે છે, પણ એવું નથી કરવાનું. હંમેશા કુલ અંતર અને કુલ સમય પર જ ફોકસ રાખવાનું. અને આ છે એક્ઝામ માટેનો એકદમ જોરદાર શોર્ટકટ. જો કોઈ 2 સરખા અંતર જેમ કે ઘરેથી ઓફિસ અને પાછા ઓફિસથી ઘરે અલગ અલગ સ્પીડથી કાપવામાં આવે તો બસ આ સૂત્ર વાપરો. 2xy ભાગ્યા x વત્તા y સેકન્ડોમાં જવાબ આવી જશે અને ઘણો સમય બચશે. એક નાનકડી વાત, આવા જ ઉપયોગી કોન્સેપ્ટ અને મટીરિયલ માટે આપ દિશા એકેડમી સાથે જોડાઈ શકો છો. અમને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર ફોલો કરો. અમારો હેન્ડલ છે disha_academy. યુટ્યુબ પર પણ અમારી ચેનલ છે, એ પણ disha_academyના નામથી જ છે અને ફેસબુક પર અમારું પેજ છે દિશા ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન સેન્ટર. તો હવે આવે છે બધાનો ફેવરેટ અને પરીક્ષામાં સૌથી વધુ પૂછાતો ટોપિક, ટ્રેન સંબંધિત દાખલાઓ. ચાલો આના નિયમોને પણ સરળ બનાવી દઈએ. ટ્રેનના દાખલામાં બસ એક જ વાતનું ધ્યાન રાખવાનું છે. જ્યારે ટ્રેન કોઈ થાંભલા કે માણસ જેવી નાની વસ્તુને પાર કરે ત્યારે અંતર તરીકે ફક્ત ટ્રેનની પોતાની લંબાઈ જ લેવાની, પણ જ્યારે ટ્રેન કોઈ પ્લેટફોર્મ કે પુલ જેવી લાંબી વસ્તુને પાર કરે ત્યારે અંતર તરીકે ટ્રેનની લંબાઈ અને એ પ્લેટફોર્મની લંબાઈ બંનેનો સરવાળો કરવાનો. બસ આટલું જ. હવે વાત કરીએ સાપેક્ષ ઝડપની. કલ્પના કરો, 2 ટ્રેન સામસામેથી આવે છે તો કેટલી ઝડપથી પસાર થઈ જાય છે. એટલે જ જ્યારે ટ્રેનો વિરુદ્ધ દિશામાં હોય ત્યારે એમની ઝડપનો સરવાળો થાય અને જ્યારે એક ટ્રેન બીજીને પાછળથી ઓવરટેક કરે ત્યારે ઝડપનો તફાવત લેવાય. સિમ્પલ. ચાલો હવે થિયરી બહુ થઈ. આપણે જે કંઈ પણ શીખ્યા એને પ્રેક્ટિસમાં મૂકીએ. સાથે મળીને એક સરસ મજાનો દાખલો ગણીએ. તો સવાલ આ રહ્યો. એક 100 મીટર લાંબી ટ્રેન છે
જે 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે તો એને એક થાંભલો પસાર કરવામાં કેટલો સમય લાગશે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ જઈએ. પહેલું કામ, ડેટા લખી લઈએ. અંતર છે 100 મીટર અને ઝડપ છે 54 કિલોમીટર કલાક. હવે બીજું સ્ટેપ, જુઓ અંતર મીટરમાં છે તો ઝડપને પણ મીટર પર સેકન્ડમાં ફેરવવી પડશે. તો 54 ને 5/18 વડે ગુણીએ એટલે આવશે 15 મીટર પર સેકન્ડ. અને છેલ્લે ફોર્મ્યુલા લગાવીએ, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, એટલે કે 100/15. અને જવાબ આવી ગયો 6.67 સેકન્ડ. જોયું, ટ્રેનને એ થાંભલો પસાર કરવામાં ફક્ત 6.67 સેકન્ડ જ લાગશે. એકદમ સરળતાથી જવાબ મળી ગયો. તો આશા રાખું છું કે હવે સમય, અંતર અને ઝડપના દાખલાઓ ક્યારેય અઘરા નહીં લાગે. વધુ શીખવા અને જોડાયેલા રહેવા માટે દિશા એકેડેમીના સોશિયલ મીડિયા હેન્ડલ્સને જરૂર ફોલો કરજો. અને હા, કમેન્ટ્સમાં ચોક્કસ જણાવજો કે હવે પછી કયો ટોપિક આટલી જ સરળતાથી શીખવો છે. મળતા રહીશું. આભાર.